હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાના છે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન, જેમાં પ્રશ્ન નંબર 4 છે એનો આપણે અ વિભાગનું સોલ્યુશન જોઈ રહ્યા છે. એમાં ચેપ્ટર નંબર 4માં જે પાઈ ચાર્ટવાળા દાખલા છે એનું સોલ્યુશન કરીએ છીએ. એમાં આની આગલા વિડીયોની અંદર પહેલો બીજો દાખલો જોયો. આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાના છે, ક્વેશ્ચન નંબર 3 અને 4. ધ્યાન આપો, શું કીધું છે? સોહમના માતા પિતાએ શાળા શરૂ થતાં તેના માટે કુલ 540 રૂપિયાની કેટલીક વસ્તુઓ ખરીદી, જેનો આલેખ આપણને નીચેની માહિતી આપણને નીચે આપેલી છે. ભાઈ 40% રૂપિયા કુલ જે રૂપિયા હતા, કુલ ખર્ચો કર્યો 100% રૂપિયા, એમાંથી 40% નોટબુક પાછળ વાપર્યા, 30% બેગ પાછળ, એમ આપણને માહિતી આપેલી છે અને આપણે પ્રશ્નના જવાબ આપવાના. અહીંયા આપણને પાઈ ચાર્ટની અંદર જે માહિતી આપેલી છે શેમાં આપેલી છે? ટકાવારીમાં. ઓકે, તો આપણે શોધવી હોય તો શેમાં? રૂપિયામાં, કે જેમાં શોધવી એમાં શોધી શકીએ. પણ આપણે શેનો ઉપયોગ કરવાનો? આપણે બધામાં ત્રિરાશિનો ઉપયોગ કરશું. ત્રિરાશિની મદદથી તમે બધા જવાબ આપી શકો. ત્રિરાશિમાં શું યાદ રાખવાનું? કે ઉપર જે કુલ વસ્તુ લખો તો નીચે કુલ જ લખવું પડે. ઉપર કુલ ટકાવારી લખો 100%, તો નીચે તમારે કુલ બાળકોની સંખ્યા કે કુલ ખર્ચો કે જે આવતું હોય નીચે કુલ લખવું પડે. ખબર પડી? તો તમને સામે શું મળી જાય? જવાબ. આ એની શોર્ટ ટ્રીક. જેમ કે ભાઈ ચલો પહેલો દાખલો આપણે ચેક કરીએ કે બેગની કિંમત કેટલા રૂપિયા. આ જે બેગ છે, બેગની કિંમત કેટલા રૂપિયા? બેગમાં ટકાવારી 30%. એનો મતલબ કે કુલ ખર્ચો એમને જે 100% રૂપિયા વાપર્યા, એમને જે કુલ પૈસા 100% હતા એમાંથી બેગ પાછળ કેટલા ટકા વાપર્યા? તો કે 30%. કુલ પૈસા 100% હતા, એમાંથી બેગ પાછળ કેટલા વાપર્યા? 30%. એટલે ટકા સામે ટકા. પણ મારે તો શું શોધવા સર? આપણે તો બેગના રૂપિયામાં કિંમત જોઈએ, ટકામાં નથી જોઈતી. તો હું રૂપિયામાં પ્રશ્ન પૂછીશ. જો 100%માંથી બેગ પાછળ ખર્ચો 30% હોય તો કુલ રૂપિયા કેટલા હતા? તો કે સર કુલ રૂપિયા એમના હતા 540 રૂપિયા. તો કુલ રૂપિયા 540 હોય તો એમાં બેગના રૂપિયા કેટલા? સીધો સિમ્પલ પ્રશ્ન કે કુલ ટકા 100 હતા તો એમાંથી બેગના 30%. પણ રૂપિયાની વાત કરું તો કુલ રૂપિયા 540 રૂપિયા, તો બેગના રૂપિયા કેટલા? તો ચોકડી ગુણાકાર કરો. 540 ગુણ્યા 30 ભાગ્યા 100. 0 0 કેન્સલ, તો શું વધ્યા? 54 ગુણ્યા 3. ધ્યાન આપજો, 54 ગુણ્યા 3. 4 તરી બરાબર, 4 તરી 12 અને 5 તરી 15 ને 1 16, તો કેટલા આવશે? 162 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 162 રૂપિયા. ક્લિયર છે કે નહીં? તો શું કીધું તું એમને? આપણને કીધું તું કે બેગ પાછળ 30% ખર્ચો કરવામાં આવે. તો મેં પ્રશ્ન પૂછ્યો કુલ 100%માંથી 30% એના પાછળ વાપરવામાં આવે તો 540 રૂપિયામાંથી કેટલા? તો બસ આ રીતે કુલ ઉપર 100%, ટકામાં કુલ ઉપર 100 લીધા, તો નીચે મેં કુલ રૂપિયા લીધા. તો બેગના ટકાવારી 30% હતી, તો નીચે મને શું મળી ગયા? 162 રૂપિયા બેગના રૂપિયા મળી ગયા. બસ આટલી સિમ્પલ. ત્રિરાશિમાંથી તમે બધું સરળ રીતે કરી શકો. ઓકે, હજી બીજો નંબરનો દાખલો જોઈએ કે વોટર બેગની કિંમત કેટલી. તો શું કીધું? વોટર બેગની કિંમત કેટલા રૂપિયા છે? તો વોટર બેગની ટકાવારી કેટલી? 10%. કેટલામાંથી 10%? તો કુલ 100%માંથી વોટર બેગ પાછળ ખર્ચો કેટલો કર્યો? તો કે સાહેબ 10% કર્યો. પણ આ તો ટકાવારીમાં, મારે શેમાં જોઈએ? રૂપિયામાં. તો કુલ રૂપિયા કેટલા? તો કે સર 540 રૂપિયા. તો જુઓ, 100%માંથી વોટર બેગના 10%, તો 540 રૂપિયામાંથી વોટર બેગના રૂપિયા કેટલા? તો શું કરવાનું? 540 ગુણ્યા 10. 540 ગુણ્યા 10 ભાગ્યા 100. 0 0 શું થઈ જશે? કેન્સલ, તો શું વધ્યા? સીધા 54, તો 54 રૂપિયા. વોટર બેગ પાછળ આપણે કેટલા રૂપિયા ખર્ચ્યા? તો કે 54 રૂપિયા ખર્ચ્યા. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. ત્રીજા નંબરમાં આપણને શું કીધું છે? સ્કેચ પેનનું અંશ માપ કેટલું? ધ્યાન આપજો. અહીંયા મારે શું શોધવાનું છે? સ્કેચ પેનનું અંશ માપ શોધવાનું. શું શોધવાનું? અંશ માપ. અહીંયા મને આપેલી બધી ડિટેલ્સ એમાં ટકાવારીમાં. સ્કેચ પેનની ટકાવારી કેટલી? 5%. કેટલામાંથી 5%? તો 100%માંથી સ્કેચ પેનના ટકા 5%. ઉપર તો સેમ જ, 100%માંથી સ્કેચ પેનના 5%. પણ મારે જોઈએ શું? અંશ માપ જોઈએ. તો હું પ્રશ્ન શેમાં પૂછીશ? અંશ માપમાં પૂછીશ. આગળ મારે પ્રશ્ન જવાબ રૂપિયામાં જોઈતો હતો. પહેલા બીજા દાખલામાં મારે જવાબ રૂપિયામાં જોઈતો હતો, તો હું રૂપિયામાં પૂછતો કે 540 એ કેટલા રૂપિયા. તો અહીંયા મારે જવાબ અંશ માપમાં જોઈએ, તો હું પ્રશ્ન પણ શેમાં પૂછીશ? અંશ માપમાં. તો મેં તમને કીધું કે ઉપર 100%, તો મારે અંશ માપમાં જવાબ જોઈતો હોય કે ભાઈ કેટલા અંશ માપ? સ્કેચ પેનના અંશ માપ કેટલા? તો ભાઈ મારે અહીંયા શું લેવા પડે? અંશ માપ. પણ કયા અંશ માપ? કુલ. તો આખા વર્તુળના અંશ માપ કેટલા હોય? તો કે સર 360 હોય. તો બસ કુલ 100%માંથી સ્કેચ પેનની ટકાવારી 5%,
તો કુલ 360ના અંશ માપમાંથી સ્કેચ પેનના અંશ માપ કેટલા? તો 360 ગુણ્યા 5 ભાગ્યા 100. 0 0 કેન્સલ, 5 દુ 10 અને 18 દુ 36 એટલે 2 2 કેન્સલ, તો કેટલા વધ્યા? 18. તો સ્કેચ પેનનો અંશ માપ કેટલો મળ્યો? 18 અંશ. ખબર પડી કે ના પડી? સૌથી ઇઝી રીત હોય તો શું છે? આપણી ત્રિરાશિ એક વખત સમજી લીધા, આ 4 દાખલા જોઈ લેશો પછી તમને ધીમે ધીમે મગજમાં આવવા લાગશે. આટલી રીતની અંદર કોઈ સૂત્ર ગોખવાનું નહીં, કશું જ કરવાનું નહીં. કુલ સામે કુલ મૂકી દેવાનું, કુલની નીચે કુલ. 100%માંથી સ્કેચ પેનના 5%, તો કુલ 360 અંશ માપ હોય, એમાં સ્કેચ પેનના અંશ માપ કેટલા? બસ ચોકડી ગુણાકાર કરો અને જવાબ મળી જાય. ક્લિયર છે કે નહીં? ચોથા નંબરમાં જોઈએ, સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા અને કેટલા? જો સૌથી વધુ રૂપિયા કોના ચૂક્યા? તો જેનો ભાઈ ટકાવારી વધારે હોય એમાં વધારે રૂપિયા ચૂક્યા હોય તો સીધો જવાબ આપી શકે ભાઈ નોટબુકમાં સૌથી વધારે રૂપિયા ચૂક્યા. પણ આપણને ગોતવાના પણ કીધા છે કે કેટલા રૂપિયા, તો પછી આપણે શોધી જ લઈએ. તો અહીંયા લખી દઈએ પહેલાં કે ભાઈ નોટબુકની ટકાવારી સૌથી વધારે હોવાથી, નોટબુકની ટકાવારી સૌથી વધારે હોવાથી તેના પૈસા સૌથી વધારે ચૂકવ્યા છે. ખબર ના પડી? સૌથી વધારે કોના પૈસા ચૂક્યા? નોટબુકના. કેટલા? તો એ શોધીએ કે ભાઈ કુલ 100% હતા, એમાંથી નોટબુકની ટકાવારી કેટલી? જે આપેલી હોય એ પહેલાં મૂકવાનું. અહીંયા મને કુલ ટકાવારી ખબર ને નોટબુકની ટકાવારી ખબર, એટલે હું પહેલાં એનો પ્રશ્ન પૂછ્યો કે 100% બરાબર નોટબુકના 40%. મારે રૂપિયા જોઈએ તો કુલ રૂપિયા કેટલા? 540. તો 540 રૂપિયામાંથી નોટબુકના રૂપિયા કેટલા? કુલ 100%માંથી નોટબુકના 40%, તો 540 રૂપિયા નોટબુકના રૂપિયા કેટલા? બરાબર. તો 540 ગુણ્યા 40, તો 540 ગુણ્યા 40 ભાગ્યા 100. 0 0 કેન્સલ, તો શું વધ્યા? 54 ગુણ્યા 4, તો 54 ગુણ્યા 4, ચોકું 16 અને 5 ચોક 20 ને 1 21, તો કેટલા આવશે? 216 રૂપિયા. તો નોટબુક પાછળ આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો 216 રૂપિયા ચૂકવ્યા છે. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ પાંચમા નંબરમાં, સૌથી ઓછા રૂપિયા કઈ વસ્તુના ચૂક્યા? તો ભાઈ સૌથી ઓછી ટકાવારી કોની છે? તો કે સ્કેચ પેનની. તો સૌથી ઓછા સ્કેચ પેન માટે ચૂકવ્યા છે. સૌથી ઓછા રૂપિયા સ્કેચ પેન પાછળ ચૂકવ્યા છે. બરાબર. કારણ કે તેની ટકાવારી કેવી છે? સૌથી ઓછી. તો એ લખવાનું સ્કેચ પેનની ટકાવારી સૌથી ઓછી હોવાથી, સ્કેચ પેનની ટકાવારી ઓછી હોવાથી સૌથી ઓછા સ્કેચ પેન પાછળ ચૂકવ્યા છે. હવે કેટલા ચૂકવ્યા? તો ફરીથી એનો જ પ્રશ્ન કે જો 100% બરાબર સ્કેચ પેનના 5%, કુલ 100%માંથી સ્કેચ પેનના 5%, તો કુલ 540 રૂપિયામાંથી સ્કેચ પેનના રૂપિયા કેટલા? તો 540 ગુણ્યા 5, ચોકડી ગુણાકાર થશે 540 ગુણ્યા 5 ભાગ્યા 100. 0 0 કેન્સલ, 5 દુ 10. ઓકે. હવે 54 ને 2 વડે ભાગો તો 2 દુ 4 અને 2 સીતા 14, તો 27 દુ 54, તો જવાબ આવશે 27 રૂપિયા. સ્કેચ પેન પાછળ કેટલા રૂપિયા આપણે ચૂકવ્યા? તો કે સર સ્કેચ પેન પાછળ આપણે ચૂકવ્યા છે 27 રૂપિયા. આ હતો ક્વેશ્ચન નંબર 3. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. ચલો, આમાં શું કીધું છે? પાઈ ચાર્ટ આપેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાયા? જો અલગ અલગ કે 10% માહિતીનો કાર્યક્રમ જોવાયો, 15% સમાચાર જોવાયા, 25% રેલ ખેલ જોવાયું, રમત ખેલ જોવાયું અને 50% મનોરંજન. સૌથી વધારે ભાગ જો કોઈ ટકાવારી કોની છે? મનોરંજનની. તો સૌથી વધારે કયા પ્રકારના કાર્યક્રમ જોયા? તો ભાઈ સૌથી વધારે કાર્યક્રમ કોના જોવાયા છે? મનોરંજનના. શું આવશે? મનોરંજન. જવાબ લખો મનોરંજન. ક્લિયર છે કે નહીં? નંબર 1માં આવશે મનોરંજન. પછી જુઓ નંબર 2માં શું આવશે? જો દર્શકોની કુલ સંખ્યા 7200 હોય. આ જુઓ, આ તો આપણને કુલ ટકાવારી આલી, પણ સંખ્યાની આલેલી કે ભાઈ જોવાવાળા જે દર્શકો હતા એ જોવાવાળા લોકો કેટલા? તો એ કહી દીધું કે ભાઈ જોવાવાળા દર્શકોની સંખ્યા કેટલી? કુલ દર્શકો કેટલા? તો કુલ દર્શકો બરાબર, ધ્યાન આપો, કુલ દર્શકો બીજા નંબરમાં, કુલ દર્શકો બરાબર 7200. કુલ કેટલા લોકો જોયો? 100. બધા થઈને જોવાવાળા કેટલા? તો કે 7200. જો કુલ દર્શકો 7200 હોય તો રમત અને ખેલ નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી? તો કયા પ્રકારનું જોવાવાળા? 100 જોવાવાળા, રમત ખેલ જોવાવાળા લોકોની સંખ્યા કેટલી? તો ધ્યાન આપો,
કુલ જો જોવાવાળા લોકો 100% હોય, કારણ કે મને એ માહિતી શેમાં આપેલી? ટકાવારીમાં. તો બહુ પહેલી લાઈન શેની લખીશ? ટકાવારીની. 100%માંથી કુલ 100% દર્શકમાંથી રમત અને ખેલ જોવાવાળા લોકોની ટકાવારી કેટલી? તો કે સર 25%. તો પછી કુલ લોકોની સંખ્યા જો 7200 હોય તો એમાં ખેલ રમત જોવાવાળાની સંખ્યા કેટલી? ખબર પડી કે ના પડી? કુલ 100%માંથી 25% રમતવાળા, તો 7200માંથી કેટલા? તો 7200 ગુણ્યા 25, ચોકડી ગુણાકાર 7200 ગુણ્યા 25 ભાગ્યા 100. 2 મીંડા કેન્સલ. તો મારે શું કરવાનું? તો કે સર 72 ગુણ્યા 25 કરો. કેટલા કરો? 72 ગુણ્યા 25. તો આપણને શું મળી જશે? કુલ કિંમત મળી જશે. તો જુઓ, 72 ગુણ્યા 25 તમે કરશો તો તમને મળશે જવાબ 1800. કેટલા મળશે? 1800. તો રમત અને ખેલના શો જોવાવાળા દર્શકોની સંખ્યા કેટલી મળે? તો કે 7200 મળે, 1800 મળે. તો 100%માંથી 25% લોકો એવા છે કે જે લોકો શું જોવે છે? રમત ખેલ. તો કુલ 7200માંથી કેટલા? તો જુઓ, 18 ચોક 72 કરશો તો 1800 ગુણ્યા 4 કરો તો 72 મળી જાય, એટલે 7200નો ચોથો ભાગ, એટલે કોણ આવ્યા? 1800 લોકો આવ્યા. ખબર પડી કે ના પડી? આ તો બીજો દાખલો. ત્રીજા નંબરમાં જોઈએ, સમાચાર નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી? સમાચાર જોતા હોય એવા લોકો, સમાચાર જોવાવાળા પેલા એ જોઈએ આપણે. શું જોઈએ? કે ટકાવારીમાં જોઈએ. તો ટકાવારીમાં કેટલા છે સમાચાર જોવાવાળા? તો ટકાવારીમાં છે 15%. પણ મારે શેમાં જોઈએ? મારે તો સંખ્યા જોઈએ કે સમાચાર જોતા હોય, બરોબર છે, એવા લોકો સમાચાર જોતા હોય એવા લોકોનું મારે તો શું જોઈએ? મારે તો સંખ્યા જોઈએ. શું જોઈએ? સંખ્યા. તો સમાચાર જોતા હોય એવા લોકોની સંખ્યા શોધવી હોય તો ફરીથી ત્રિરાશી મૂકો કે કુલ કેટલા લોકો? 7200. તો 7200માંથી 7200 કે આપણે માહિતી શેમાં આપેલી છે? ટકાવારીમાં. તો આપણે પ્રશ્ન શું પૂછવાનો? કે ભાઈ 100%માંથી સમાચાર જોવાવાળા 15%. કુલ 100%માંથી સમાચાર જોવાવાળા 15%. તો કુલ 7200 લોકોમાંથી સમાચાર જોવાવાળા કેટલા લોકો? તો 7200 ગુણ્યા 15 ભાગ્યા 100. 0 0 કેન્સલ. તો શું થશે? 72 ગુણ્યા 15. તો અહીંયા મારે શું કરવાનું? 72 ગુણ્યા 15 કરવાનું. તો જો હું 72 ગુણ્યા 15 કરું તો મને મળે કેટલા? 1080 દર્શકો. કેટલા દર્શકો મળશે? 1080. તો જો 100%માંથી 15% કયા છે આપણા? સમાચાર જોનારા લોકો. સમાચાર જોનારા લોકો. ઓકે. તો પછી 7200માંથી સમાચાર જોવાવાળા કેટલા? તો 7200 ગુણ્યા 15 ભાગ્યા 100. તો આપણને મળશે 1080. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ, જો તમને છતાં દાખલામાં કોઈ ક્વેરી હોય, તમને કોઈ જગ્યાએ તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવો, તો આપણે તમને એનું સોલ્યુશન અલગથી વિડીયો બનાવીને મૂકીશું. મનોરંજન કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી? મનોરંજન જોતા હોય એવા, તો મનોરંજનની ટકાવારી 50%. તો પ્રશ્ન પૂછો, 100%માંથી મનોરંજનવાળા કેટલા? તો કે સર 50%. તો કુલ 7200 લોકો હોય તેમાંથી મનોરંજનવાળા કેટલા? તો 7200 ગુણ્યા 50 ભાગ્યા 100. 2 મીંડા કેન્સલ. તો મારે શું કરવાનું? 72 ગુણ્યા 50. શું કરવાનું? તો 72 ગુણ્યા 50 કરવાનું. તો તમારે ગુણાકાર કરી દેવાનો. 72 ગુણ્યા 50 તો કેટલા મળશે? 3600. ભાઈ જુઓ, કુલ કેટલા હતા? 50% એટલે અડધો ભાગ. તો કુલ 7200 હોય તો એનો અડધો ભાગ કેટલો થાય? 3600. 7200 અડધા 3600. તો જવાબ કેવો છે આપણો? સાચો. તો 100%માંથી મનોરંજનવાળા 50%. તો 7200માંથી સંખ્યામાંથી સમાચારવાળા કેટલા? તો 7200 ગુણ્યા 50 ભાગ્યા 100. તો કેટલા આવશે? 3600. ઓકે. 5મા નંબરમાં જોઈએ. 5મા નંબરમાં આપણને શું કીધું છે? કે મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોની સંખ્યાનો તફાવત શોધો. મનોરંજનવાળાનો આપણે હમણાં જ ગોત્યું કે મનોરંજનનો શો નિહાળતા દર્શકોની સંખ્યા કેટલી મળી આપણને? 3600 મળી. કેટલી મળી? 3600. બીજું કોનું પૂછ્યું છે? માહિતીવાળાનું આપણને ટકાવારી નથી ખબર, તો એ શોધી લઈએ. તો જુઓ, માહિતીનો શો જોનાર લોકોની સંખ્યા કઈ રીતે મળે? તો કુલ 100%માંથી માહિતીવાળા કેટલા લોકો? 10%.
તો 7200માંથી કેટલા? તો ફરીથી પ્રશ્ન પૂછો, 7200 ગુણ્યા 10 ભાગ્યા 100. 2 0 કેન્સલ થઈ જાય તો 72 ગુણ્યા 10, 72 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 720. તો માહિતી અહીં લખો, માહિતીના શું કહેવાય? પ્રોગ્રામ. માહિતીના પ્રોગ્રામ નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી છે? 720. બંનેનો તફાવત અહીં લખો, બંનેનો તફાવત બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 3600 ઓછા કેટલા કરવાના? 720. તો 3600 ઓછા 720 કરો. તો 3600 અને 720ની બાદ બાકી કરો તો આપણને જવાબ મળશે 2880 દર્શકો. તો બંને વચ્ચે તફાવત કેટલો? 2880. ક્લિયર થાય કે ના થાય? મનોરંજનવાળાની તો સંખ્યા આપણે આગળ ગોતેલી જ હતી, એટલે કેટલી હતી? 3600. માહિતીનો પ્રોગ્રામ નિહાળનારા લોકોની સંખ્યા શોધી લીધી, કેટલી? 720. અને અહીંયા શું શોધી લીધું? બંને વચ્ચેનો તફાવત. તો એ કેટલો મળ્યો? 2880. તો આ હતો ત્રીજો અને ચોથો દાખલો. અને આના પછીના જે દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર? કોઈ જગ્યાએ સમસ્યા હોય તો નીચે કમેન્ટમાં જણાવો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.